અને ગાડી આપણી પડી છે રોડ ઉપર, એટલે વરસાદના હિસાબે ગાડી અંદર આવે એવી નથી. આ રસ્તો બધો ગાડી ફસાઈ જાય એવો છે, એટલે મજૂરીનો મિત્રો જુઓ આપણે આઈસરો ખાલી કરીને નીકળી આવ્યા અને અત્યારે જસ્ટ પહોંચી આવ્યા ફતેપુરામાં. તો ભાઈ જુઓ અહીંયા આઈસર આપણું ભરાઈ ગયું અને માલ ભરે છે આપણે છોટા ઉદેપુર બાજુનો. તો હવે બિલ આવે એટલે તો મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં. આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. કેમ છો? મજામાં બધા? અત્યારે વાગી ગયા સવારના 10:30 અને આપણે ગાડી ભરવા આવી ગયા અસલાની BSNL ટાવરમાં. અને અહીંયા જુઓ આપણું આઈસર પણ ભરવાનું ચાલુ થઈ ગયું અને આપણે માલ ભરવાનું છે છોટા ઉદેપુર બાજુનો. તો છોટા ઉદેપુરનું કયું ગામડું છે તો ખબર નહીં. હવે ગાડી ભરાય અને બિલ આવે પછી ખ્યાલ આવે ક્યાંનો માલ ભરાય છે. તો જોઈએ હવે ભરવામાં કેટલો ટાઈમ લાગશે, તો વિડીયોમાં બન્યા રહેજો. અને આ રે આપણે रितेश છે. रितेश कैसे हो? बढ़िया हो? बढ़िया. आपकी भाषा में कुछ बोलना चाहोगे ऑडियंस को? बस एकदम यही बोलना चाहूँगा कि मौसम बहुत अच्छा हो रहा है. बस स्वस्थ रहिए, स्वच्छ रहिए, जहाँ भी रहिए मस्त रहिए, मस्त रहिए. ये हमारे सर है यहाँ के जो गाड़ी लोड करवा रहे हैं. और ये भी एक सर है मगर वो आज लेबर नहीं आया इसलिए वो खुद काम कर रहे हैं. तो भाई જુઓ અહીંયા આઈસર આપણું ભરાઈ ગયું અને માલ ભરે છે આપણે છોટા ઉદેપુર બાજુનો. તો હવે બિલ આવે એટલે અહીંયાથી નીકળીએ, જઈએ સીધા પેટ્રોલ પંપે ડીઝલ પુરાવા, જોઈએ કેટલા લીટર ડીઝલ આવે છે. તો મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. આજે છે આપણો દિવસ બીજો અને આપણે રાત્રે 2 વાગે આઈસર લઈને નીકળી આવ્યા હતા અને આપણે અમદાવાદ પણ ક્રોસ કરી લીધું અને બાલાસિનોર પણ ક્રોસ કરી લીધું અને અત્યારે દોસ્તો પહોંચી આવ્યા છીએ લુણાવાડામાં. તો લુણાવાડા ક્રોસ કરીએ છીએ અને આપણે માલ ભરે છે મિત્રો જે ફતેપુરાથી આગળનું કોઈ ગામડું છે ત્યાં આઈસર ખાલી કરવા જવાનું છે. એ પણ હું તમને આગળ બતાવું વિડીયોમાં. વિડીયોમાં તો જોડાયેલા રહેજો. હવે બતાવું લુણાવાડાને. જો આ લુણાવાડામાં એન્ટર કરી લીધું આઈસર અને આ બધો લુણાવાડાનો વિસ્તાર છે, જોઈ શકો છો. અને આપણે આગળથી ગાડી લઈ જવાની છે રાઈટ સાઈડ, પછી આગળ એક ચોકડી જેવું પડશે, ત્યાંથી વળી પાસે લેવાની છે ખાલી સાઈડ. અને આ જે રસ્તો આમથી આવે છે આગળ 3 રસ્તા ઉપર, એ રસ્તો આવે છે મોડાસા બાજુથી. જે મોડાસાથી ગાડીઓ આવતી હોય એ બાજુથી આવે. એટલે આપણે મોડાસાથી નથી આવતા, આપણે અમદાવાદ થઈને આવીએ એટલે આપણો રૂટ હોય છે વઢવ બાલાસિનોર. એટલે બાલાસિનોર તો પાછળ છૂટી ગયું. આપણે નીકળ્યા હતા રાત્રે 2:30 વાગ્યાની આજુબાજુમાં, પણ રસ્તો ખરાબ છે ગોધરાવાનો થોડો, એમાં ટાઈમ બહુ તૂટી ગયો. તો જુઓ હવે અહીંયાથી આપણે લઈ લઈશું રાઈટ સાઈડ, જોઈ શકો છો. અને આ બાજુનું કુદરતી દ્રશ્ય, સૌંદર્ય, નજારો એટલું જોવાલાયક છે કે આમ દિલ ગાર્ડન થઈ જાય એ ટાઈપનું છે. પછી આગળ તો ઘણી ઘાટી આ તે પહાડ વિસ્તાર આવશે, તો એ પણ હું તમને બતાવવાની કોશિશ કરીશ આજે. તો દોસ્તો જુઓ આપણે આ સીધો રસ્તો જતો રહ્યો ગોધરા, અને ગોધરા અહીંયાથી લગભગ અંદાજિત હશે 40 કિલોમીટર જેવું. અને આપણે લેવાની છે ખાલી સાઈડ. તો જુઓ આપણે ગાડી લઈ લીધી ખાલી સાઈડ અને હવે કન્ટિન્યુ ચાલ્યા જશું. તો આગળની જર્ની પણ તમને બતાવું, આગળની જર્ની શેર કરું તમારી જોડે. તો મિત્રો જુઓ હજી આપણે આ રોડ ઉપર ચાલ્યા જઈએ છીએ લુણાવાડાથી, અને આ સંતરામપુર મળે છે આ રસ્તો. અહીંયાથી ઝાલોદ બતાવે છે 41 કિલોમીટર અને આ સંતરામપુર હાઈવે ઉપર આપણે ચાલ્યા જઈએ છીએ. અને મિત્રો હજી સંતરામપુર આવી નથી. મિત્રો એક વસ્તુ કે ઘણા ડ્રાઈવરને એક વસ્તુ એવી છે કે ડ્રાઈવર ઉપર કેટલાની જિંદગી નિર્ભર હોય છે. એક ગાડીને એક ડ્રાઈવર ઉપર ઘણા લોકોની જિંદગી નિર્ભર હોય છે કે એક ગાડીથી એક ડ્રાઈવરથી એક પોલીસવાળાનું ઘર ચાલે છે, આરટીઓવાળાનું ઘર ચાલે છે,
રોડ રસ્તા ખાલ ખનીજ ટોલ બધા ડ્રાઈવરની આશા રાખતા હોય છે. અને એવું નથી કે ખાલી ડ્રાઈવરના હિસાબે પણ એમ કે એક ગાડીવાળા ઉપર એક ડ્રાઈવરની ઉપર ઘણા લોકો નિર્ભર હોય છે. અમે રસ્તામાં ગાડી લઈ નીકળીએ એટલે ટ્રાન્સપોર્ટેશન, બ્રોકર, પછી મજૂર થઈ ગયા, દરેક માણસ ડ્રાઈવરની આશા રાખતો હોય છે કે મજૂરને ચા પાણી આપે તો પણ એ ધરાતા ના હોય. એ એક્સ્ટ્રા 20-50ની આશા રાખી કે ચા પાણી ના આપો ડ્રાઈવર. ત્યારે તો કોઈ કંપનીમાં ભરવા ગયા હોય તો ત્યાં આગળ કોઈ સિક્યુરિટી હોય તો એ પણ 20-50ની ડ્રાઈવર જોડે આશા રાખે કે ડ્રાઈવર 20-50 રૂપિયા ચા પાણી ના આપતા જાઓ, ચા મસાલાના. એટલે એક ડ્રાઈવરની ઉપર ઘણા લોકો ઘર ચાલતું હોય છે. લોકો એમને ડ્રાઈવરની રિસ્પેક્ટ નથી કરતા આથી, પણ એ લોકોને ખબર નથી હોતી કે એક ડ્રાઈવરના હિસાબે કેટલા લોકોનું ઘર ચાલતું હોય છે. એટલે એમને ડ્રાઈવરની વેલ્યુ કરવી જોઈએ. કોઈ બી ડ્રાઈવર હોય, પછી નાની ગાડીમાં મોટી ગાડીમાં હોય, ઓલ ઇન્ડિયા ચાલતું હોય, બહાર ગાડીઓ ચાલતી હોય, મોટી ગાડીમાં ત્યારે જો ડીઝલ જતું રહે, બહાર કોઈ જવાબદારી રહે, સેફ્ટી રહે, પછી કે એ બધું તમારા ઉપર આવે. એવું ન હોવું જોઈએ. તો સરકારે પણ ધ્યાન આપવું જોઈએ. ડ્રાઈવર માટે કંઈક એવું આયોજન કે યોજના બનાવવી જોઈએ કે જેથી કરીને ડ્રાઈવર 50-60 વર્ષનો થાય તો એને કોઈ એવો લાભ આપો ગવર્મેન્ટ જેવું કે ભાઈ કોઈ પેન્શન યોજના કે એવું કંઈ મળી રહે. બાકી ડ્રાઈવર આખી જિંદગી આવી રીતે રોડ ઉપર ગુજારે અને નથી ને ચલો કોઈ એક્સિડન્ટ થયો કે હાથ પગ કપાઈ ગયો તો એ તો નિર્ભર એને કોઈ ગાડી ફરી આપે નહીં. તો એ તો બચારો આખી જિંદગીથી જતો રહે. એના બૈરા છોકરા કોઈકના કચરા પોતા કરતા થઈ ગયા એવા પણ મેં ઘણા જોયેલા છે અમારા ગ્રુપના ડ્રાઈવરોમાં. એટલે એમ કે ગાડીવાળા તો ઠીક છે, કોઈ પણ હોય તો એની ગાડી ચલાવીએ ત્યાં સુધી શેઠ આપણને રાખે, બાકી પછી કોઈ શેઠે ગાડીવાળો સામું નથી જોતો. અને પછી ડ્રાઈવરોની પોઝિશન બહુ ખરાબ હોય છે. એ ઘરે કોઈ ગવર્મેન્ટ સરકાર આ તે કોઈ નથી સામું જોતું. અને એવું એક કેસ મારા મિત્ર જોડે જ બન્યો હતો. અને એની અંદર એને એવું કીધું કે ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં, નશાની હાલતમાં હતો. બસ ગવર્મેન્ટને મારે એક જ કહેવું છે કે તમને ખબર છે કે ડ્રાઈવર નશાની હાલતમાં હતો તો ગાડી એવા સ્ટેટમાં હતી કે જ્યાં દારૂની પ્રતિબંધી છે, બરાબર. જે જગ્યાએ દારૂની છૂટ નથી આપવામાં આવી એ જગ્યાએ ડ્રાઈવર પીધેલી હાલતમાં પકડાયો તો એને સીધો ક્યાંથી લાયો ક્યાંથી એ તો તમે જુઓ. દારૂ તો તમે જે સ્ટેટમાં પ્રતિબંધ છે એ સ્ટેટમાં ક્યાંક તો વેચાતો હશે ને. તમે જો વેચાય છે એ જગ્યાએ બંધ કરાવો દારૂ તો પીવાવાળા ઓટોમેટિક બંધ કરી દેશે. આવું છે ખરેખર આ બધો અન્યાય છે. અને આ બાજુ સરકાર પણ થોડું ધ્યાન આપે કે ડ્રાઈવરોને કંઈક એવું સમજે અને એમનું કંઈક ચાલુ કરે. અને જુઓ આ બાજુનો વ્યૂ. ઘાટી ચાલુ થશે આગળથી. જો અહીંયાથી બધે ઘાટ સેક્શન જેવું ચાલુ થઈ જશે. મતલબમાં ચઢાણ ને ઉતરાણ ને બધા રસ્તા એવા જ છે અહીંયાના. હવે વધે આપણે આગળ. તો ભાઈ જુઓ આપણે જ્યાં ખાલી કરવાનું હતું આઈસર એ પહોંચી આવ્યા. અને અહીંયા આઈસર આપણું લગાવી દીધું. તો હવે ગાડી ખાલી કરવાની ચાલુ કરી દેશે. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં કરે છે. અને જુઓ આ બાજુનો વ્યૂ, એક નંબર વ્યૂ છે આ બાજુનો. જોઈ શકો છો પહાડી એરિયા બધા, મસ્ત પહાડી એરિયા છે. અને આજે આપણી જોડે બતકવાડાથી આવ્યા છે મારા ભાઈબંધ છે ધર્મેન્દ્રભાઈ આવ્યા છે. ધર્મેન્દ્રભાઈ મજામાં? હા મજામાં. બતકવાડાના છે, મારા મિત્ર છે. પેલા સતરાલ એશિયનમાં ગાડી ચલાવતા હતા તો ત્યાંથી અત્યારે મારા જોડે આવ્યા હતા. તો બતકવાડા છે, મેં કીધું ચલો જોડે, એટલે ખાલી ટાઈમપાસ કરવા માટે જ આવ્યા છે. એમને એમ તો ઘરની તુફાન છે. અને તુફાન ને એમનો ઘરની તુફાન ગાડી છે, પોતાની પર્સનલ તુફાન ગાડી છે. મતલબ કોઈને લેવી હોય ભાડા માટે તો કોન્ટેક કરી શકે છે. અમદાવાદ ઓલ ઓવર ગુજરાત ગમે ત્યાં જે રીતે ભાડું હશે એ રીતે, મતલબ તમને પોસાય ને એમને પોસાય તો સેટ થતું હોય તો આવશે એ રીતનું છે. તો અમે બંને ભાઈ આજે આવ્યા છીએ ફરવા માટે. તો જોઈએ હવે ક્યારે ખાલી થાય છે, પછી અહીંયા ખાલી થાય એટલે બતાવું કેટલો ટાઈમ લાગે છે.
પછી ખાલી કરીને નીકળીએ અહીંયાથી. તો ભાઈ જુઓ આ છે ટાવર, આ ટાઈપનો. અહીંયા બેઝ લાગેલા છે સોલર પ્લેટના, અને ગાડી આપણી પડી છે રોડ ઉપર, એટલે વરસાદના હિસાબે ગાડી અંદર આવે એવી નથી. આ રસ્તો બધો ગાડી ફસાઈ જાય એવો છે, એટલે મજૂરીનો ડિસ્કસ ચાલુ છે. હવે જોઈએ જે એમને નક્કી થાય. આ ભાઈ વાત કરે છે એટલે નક્કી થઈ જાય પછી ઉતારવાનું ચાલુ કરશે. અને આ બાજુ જુઓ બધે ડાંગર રોપાઈ જાય છે, અને અહીંયા બધું રોપવાનું ચાલુ છે, જોઈ શકો છો. અને અહીંયા ડાંગરની ખેતી પણ થાય છે. જો પાણી અહીંયા અત્યારે ન હોય એટલે વરસાદ જેવું નથી, એટલે કૂવાનું પાણી છે એનાથી જ રોપેલી છે, પણ ડાંગર સરસ થઈ છે. તો જોઈએ હવે અમને ડિસ્કસ થાય એટલે કેટલા ટાઈમમાં ખાલી કરે છે. ખાલી કરવાનું ચાલુ કરે એટલે જોઈએ કેટલો ટાઈમ લાગશે. તો મિત્રો જુઓ આપણે આઈસરો ખાલી કરીને નીકળી આવ્યા, અને અત્યારે જસ્ટ પહોંચી આવ્યા ફતેપુરામાં. તો આ ફતેપુરા ક્રોસ કરીએ છીએ, જોઈ શકો છો ફતેપુરાનો વ્યૂ. તો આ વિડીયોને આપણે કરીએ અહીંયા પૂરો. રિટર્નમાં હવે જોઈએ ક્યાંયથી માલ મળે તો ભરીને જશું, અને નહીં મળે તો પછી અહીંયાથી એમટી મારી દઈશું. તો જોઈએ હવે મળે છે કે નહીં, તો એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે. બરાબર ને ધર્મેશભાઈ? હા બરાબર છે. તો અહીંયાથી જઈએ આગળ, તો મળીએ બીજા એક વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.